આ નિઝામપુરા ડિલક્સ 4 રસ્તા પાસે આ જગ્યા આવેલી છે। જીબીના કેબલો નાખવાના કોન્ટ્રાક્ટરે આ પાણીની અને ગટરની લાઈન તોડી નાખી છે। આ પાણી જે વહી રહ્યું છે તાત્કાલિક ધોરણે આ પાણીનું રિપેરિંગ થવું જોઈએ, જેથી હજારો ગેલન પાણી જે ગટરમાં જઈ રહ્યું છે પીવાનું પાણી એ બંધ થાય। આ 4 કૃત્રિમ તળાવો ભરાઈ જાય એટલું પાણી રોજનું વહી રહ્યું છે છેલ્લા 7 દિવસથી, અને 24 કલાક વહી રહ્યું છે। જેથી કમિશનર સાહેબને ઉગ્ર રજૂઆત કરું છું કે તાત્કાલિક ધોરણે અહીંયા જેસીબી લાઈન તાત્કાલિક આ લાઈન રિપેર કરે। આ પીવાનું પાણી અને ડ્રેનેજ પાણી બંને મિક્સ છે અને 24 કલાકની અંદર કેટલા લીટર પાણી નીચતું હશે। આ લગભગ 5 દિવસથી સમસ્યા છે અને આ જે ગટરને વરસાદી ગટરમાં ખાડો ખોદ્યો મેં જાતે ખોદેલો છે, એ બી કોઈ ખોદ્યો નથી। આ તો અમારે ધંધો કરવા માટે અમે જાતે રસ્તો કરેલો છે। અમારા ત્યાં ડિલક્સ રોડથી લઈને ફતેગંજ બ્રિજ સુધી જે કેબલ ઓપરેટરોએ મસ્ત મોટા કેબલ નાખવા માટે મસ્ત મોટા ઊંડા કૂવા જેવા ખાડા કર્યા છે, એમાં ડિલક્સ 4 રસ્તા પાસે અમારી હયા ડ્રેનેજ લાઈન એની અંદર મસ્ત મોટું ડ્રિલિંગ થઈ ગયું છે। આ ડ્રિલિંગ થઈ જવાના કારણે છેલ્લા 5 દિવસથી ગટરનું પાણી રોડ ઉપર વહી રહ્યું હતું। પરમ દિવસે અમે આ ગટરનું પાણી રોડ ઉપર વહી રહ્યું હતું, વાહન ચાલકોને બધાને તકલીફ પડતી હતી, એટલે બાજુમાં જે વરસાદી ગટર છે એમાં એને નાખવાનું કર્યું છે, પણ ફોલ્ટ હજુ સુધી મળતો નથી। પાણીની લાઈનને પણ ડેમેજ કરી છે અને આખો ગટરનો પાઇપ તોડી નાખ્યો છે। કોર્પોરેશને પંપ મૂકવા જેવી પરિસ્થિતિનું સર્જન અહીંયા કર્યું છે પાણી ઉલેચવા। તો આ તમામની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એમના લાયસન્સ રદ થાય એવી મારી માંગણી છે।